દોસ્તો આ આખો નજારો તમે જુઓ, આપણા જયંતિભાઈ દેગામા સાહેબે આ બધી સેવા કરી. સાહેબ શું કહેવા માગો છો? આઝાદભાઈ, હાજી, અહીંયા આ જે ફલકુ નદીવાળો પોઈન્ટ છે, હા, એની અંદર આપણે સાફ સફાઈ નીચે કરી બરાબર, અને આ મકાઈ લગાવી દીધી પોપટ માટે. હા, કલરવ કરી રહ્યા છે, તડપ એમને લાગી છે જમવાની. હા. તો આપણે ફટાફટ હું તમને બતાવી દઉં. આ બધા કેમ કે આપણે અહીંથી જશું તો એ આવશે. હા, તો જ આવશે. જો આવો સાહેબ, નીચે આવો. બધા પાણીના કુંડા ભરી નાખ્યા હા, અને મકાઈ લગાવી દીધી હમ, અને સાફ સુફી થઈ ગઈ. બસ એ રાહ જોઈ રહ્યા છે આપણે ઉપર ચડી એટલે તરત જ એનો ચડી પડશે. હા, બરાબર. આ દોસ્તો તમે જોઈ લો, ખરેખર દેગામા સાહેબે આજે પક્ષીઓની સોસાયટી ઊભી કરી છે મારા વાલા. અને આવી એક નહીં, ટોટલ 110 પક્ષીઓની સોસાયટી ઊભી કરી. 110 આવી સોસાયટી છે પક્ષીઓની. અને એ આટલી ચોખ્ખી અને આટલે જ ભાવ અને પ્રેમથી કરવાની. આ બધું રહ્યું પરમાત્મા કરી રહ્યો છે. ભાઈ, મારાથી આ કામ ન થઈ શકે. એકદમ ક્લીન કરી નીચે પડે તો એ પક્ષીને જરાય તકલીફ ન પડે અને પ્રેમથી જમી લે. આ બધી મકાઈ રહીને આવતીકાલે બધી પૂરી જમી જશે.